રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। કુલ 8,326 ગ્રામ પંચાયત માટે આ મતદાન ચાલી રહ્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે। બેલેટ પેપરથી આ મતદાન કરવામાં આવી રહ્યું છે। 81 લાખથી વધુ મતદારો મતદાન કરશે। 25 જૂને ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ જશે। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આ મતદાન છે અને કુલ 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી માટે આ મતદાન થઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। મતદાનમાં અંદાજે 81 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ ચૂંટણીઓના પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવનાર છે। રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે, જેમાં કુલ 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે। સમગ્ર રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહત્વનું અંગ એવા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। સામાન્ય ચૂંટણીઓ અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આણંદ ખેડા જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં જે ગ્રામ પંચાયતોની અંદર ખાલી જગ્યાઓ હતી અને જે ગ્રામ પંચાયતો ખાલી પડી હતી તેની આજે ચૂંટણી યોજાઈ રહી છે। ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની 99 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। કુલ 2,67,950 મતદારો મતદાન કરનાર છે। સરપંચની 91 બેઠક અને કુલ 336 ઉમેદવારો આજે મેદાનમાં જોવા મળી રહ્યા છે। જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ મતદાન કેન્દ્ર 205 છે। સંવેદનશીલ બૂથની સંખ્યા 100 છે। તે જ રીતે વાત કરવામાં આવે આણંદ જિલ્લાની તો આણંદ જિલ્લાની કુલ 144 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેની અંદર કુલ 9,04,868 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મહત્વની બાબત એ છે કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની જવાબદારી ખેડા પોલીસની અને આણંદ પોલીસની છે અને પૂરતો બંદોબસ્ત પોલીસનો પણ ગોઠવી દેવામાં આવે છે। સાથે સાથે જે પણ વૃદ્ધ નાગરિકો છે અથવા દિવ્યાંગ લોકો છે તે સરળતાથી મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ ખેડા।